ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. લેખક શ્રી મુકુલભાઈ કલારથી, બાળકોના સરદારમાંથી. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. રામ લક્ષ્મણની જોડી. વલ્લભભાઈ બેરિસ્ટર થઈને અમદાવાદમાં બેરિસ્ટ્રી કરવા માંડ્યા. એમાં તેઓ ઘણું સારું કમાતા હતા. એ દિવસોમાં વિઠ્ઠલભાઈ મુંબઈમાં બેરિસ્ટ્રી કરતા હતા, પરંતુ આગળ જતાં તેઓ પોતાનો ઘણો ખરો વખત જાહેર કાર્યમાં આપવા લાગ્યા. બંને ભાઈઓ સમજતા હતા કે કમાવું અને સાથે સાથે સેવા કરવી એ હસતા હસતા લોટ ફાંકવા જેવી વાત છે. એટલે બંને ભાઈઓએ વિચાર કરીને કામની વહેંચણી કરી દીધી. સેવાનું કામ વિઠ્ઠલભાઈએ કરવું અને સરદારે કમાવાનું ચાલુ રાખવું. વિઠ્ઠલભાઈના નિભાવના ખર્ચનો બધો બોજો વલ્લભભાઈએ ઉપાડી લેવો, જેથી એ બાબતમાં વિઠ્ઠલભાઈને કશી ચિંતા કરવાનું રહે નહીં. આ વાતનો ઉલ્લેખ કરી સરદારશ્રી ઘણીવાર કહેતા, દેશને સ્વતંત્ર કરવો હોય તો કોઈએ તો સેવા કાર્યમાં પડવું જોઈએ. અમે બંને ભાઈઓએ કામ વહેંચી લીધું. તેમણે દેશ સેવા કરવી, મારે પૈસા કમાવા. એમણે પુણ્ય કરવું અને મારે પાપ કરવું, પણ તે જે કામ કરે એમાં મારો હિસ્સો ખરો જ ને. વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ એ બે વચ્ચેનો બંધુભાવ તો ખરેખર રામ લક્ષ્મણની જોડીનું સ્મરણ કરાવે એવો છે. નાના ભાઈ વલ્લભભાઈને ત્યાં મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પ્રસંગોપાત અમદાવાદ આવતા. તે વખતે વલ્લભભાઈ મોટા ભાઈના બૂટની દોરી છોડી તેમના બૂટ ઉતારીને તેમનું ભાવભીનું સ્વાગત કરતા. પછી જ્યારે વિઠ્ઠલભાઈ પાછા જવાના થાય ત્યારે વલ્લભભાઈ તેમના મુંબઈના ખર્ચ માટે વિઠ્ઠલભાઈનું ખિસ્સું છાનામાના રૂપિયાની નોટોથી ભરીને વિદાય કરે. સરદાર રહ્યા ઓછા બોલા. એક વાક્ય ઉચ્ચારવાનું નહીં, કાંઈ પૂછવાનું નહીં, કહે પણ નહીં કે આટલી રકમ તમારા ખિસ્સામાં મૂકી છે. અસ્તુ.